હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું સમોસા ભૂલાવી દે તેવો નવો નાસ્તો। બહારના સમોસા પણ તમે ભૂલી જશો એવો આ નાસ્તો બને છે। તો ચાલો બનાવીએ। એક વાસણમાં મેં અહીંયા 2 મીડિયમ બટેટાને ખમણીને લીધેલા છે। ત્યારબાદ તેમાં અડધા કપ જેટલા ગાજર, 2 મીડિયમ ડુંગળી, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી શેજવાન ચટણી આપણે નાખીશું અને થોડા લીલા ધાણા નાખીશું। ત્યારબાદ 1 ચમચી ટમેટો સોસ, અડધી ચમચી ચાટ મસાલો, આ બધા જ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટનને પ્રેસ કરો કે જેથી આ નવા વિડીયોની રેસીપી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। હવે આપણે લોટ બાંધી લઈશું। મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 મોટી ચમચી તેલ નાખીને આપણે મીડિયમ એવો લોટ બાંધીશું। આ રીતે આપણે થોડું પાણી નાખીને આપણે મીડિયમ એવો લોટ બાંધીશું। બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધીશું। આ રીતે થોડું પાણી નાખતા છે ને આપણે લોટ બાંધી લઈશું। તો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેમાં થોડું તેલ નાખીને આપણે લોટને બરાબર કૂણવી લઈશું। 1 થી 2 ચમચી જેટલું તેલ નાખીને આપણે બરાબર કૂણવી લઈશું। હવે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ આપણે રોટલી વણી લઈશું। બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી આપણે રોટલી વણી લઈશું। આપણે રોટલી બહુ જાડી નહીં રાખીએ, મીડિયમ એવી જ રાખીશું। હવે તેના ઉપર આપણે બધા મસાલા લગાવીશું। સૌથી પહેલા આપણે 1 ચમચી ગ્રીન ચટણી અને 1 થી 1.5 ચમચી જેટલો સોસ નાખીને આપણે તેને બરાબર લગાવી લઈશું। તો આ રીતે આખી રોટલી ઉપર આપણે બરાબર લગાવી લઈશું। હવે તેના ઉપર આપણે જે બનાવેલો મસાલો છે તે પણ આપણે પાથરી લઈશું। આપણે થોડો મસાલો નાખીને આપણે આખી જ રોટલી ઉપર પાથરી લઈશું। ફરતી કિનારી આપણે થોડી રહેવા દઈશું। આપણે વચ્ચે જ આપણે બધો મસાલો લગાવીશું। હવે આપણે તેનો રોલ વાળી લઈશું। આ રીતે આપણે રોલને વાળી લઈશું અને ફરતી આપણે જે કિનારી છે તેનાથી આપણે બરાબર દબાવી દઈશું કે જેથી કરીને આપણે તળીએ ત્યારે ખુલે નહીં। આ રીતે હું બધા જ રોલ વાળી લઈશ। હવે ઢોકળિયામાં તેને બાફવા મૂકીશું। આ રીતે થોડું તેલ નાખીને આપણે તેલ લગાવી લઈશું અને તેને બાફવા મૂકીશું। તો આ રીતે હું 2 રોલ મૂકીને તેને 10 થી 12 મિનિટ માટે ચડવા દઈશ। તો ચડે છે ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવી લઈશું। હવે તેમાં થોડું પાણી નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તમે કોર્નફ્લોરની જગ્યાએ મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો। મેં અહીંયા કોર્નફ્લોર લીધેલો છે।
જોઈ શકો છો આપણા રોલ બરાબર ચડી ગયા છે. હવે તેને આપણે કટ કરી લઈશું. આપણે આ રીતે પહેલા બે બાજુથી આપણે તેને કટ કરી લઈશું અને તમારે જે શેપમાં કટ કરવા હોય તમે એ શેપમાં કરી શકો છો. તો આ રીતે હું બધા જ પીસ કટ કરી લઈશ. હવે આપણે આ સ્લરી લગાવીને તળી લઈશું. તો મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે તેને તળી લઈશું. આ રીતે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. હવે આપણે આ નાસ્તાને સર્વ કરીશું. તમે ગ્રીન ચટણી કે સોસ સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો તૈયાર છે સમોસા ભૂલાવી દે તેવો નવો નાસ્તો. આ શિયાળામાં તમે સાંજ માટે કે ડિનર માટે પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓન કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.